દુનિયાની કોઈ પણ દીકરીને ભાગવું નથી જોતું. ભાગવા પર મજબૂર કરાવતા હોય કોણ? પરિવાર, કુટુંબ, ભાઈ બહેન અથવા તો માતા પિતા પોતે. ક્યારે આવું વાતાવરણ એને ઘરમાં મળે છે, દીકરીને બધી ખબર પડે છે ભાઈ. દીકરા કરતાં તો દીકરીને કેટલી ખબર પડતી હોય કે મારા મા બાપે મને કઈ રીતે મોટી કરી છે, ભણાવી ગણાવી, ભાગવા યોગ્ય બનાવી. હાલો ને, એને બધી ખબર છે મારે આવું ન જ કરવું જોઈએ, પણ એ ક્યારે ભાગે છે? એને એવું વર્તન મળે છે, એને નથી પરણવું, એ નથી મરજી, ન્યાય એને પરાણે ઇન શોર્ટ કૂવામાં નાખવાની વાત કરે. મા બાપમાં સમાજે એવી ચડામણી કરી છે કે આપણા સમાજમાં દીકરી ખુશ રહે, ભલે દારૂડિયો હોય પણ બંગલા હોવા જોઈએ, ગાડી હોવી જોઈએ, તો જ દીકરી ખુશ રહે. એટલે એવું નથી હોતું. એ બંગલામાં તમે દીકરી સામું 50 જાતના ફરસાણ રાખશો, દીકરી નહીં ખાય, કારણ કે પ્રેમ જ નથી. અહીંયા તો ઝૂંપડીમાં પ્રેમ હશે ને તો એને ખીચડી હાલશે, એટલી સુંદર રીતે એનું પેટ ભરાઈ જશે. અને અહીં વાસણ એ નહીં ખકડે, ત્યાં તો રોજ વાસણ ખકડશે. દીકરી ત્યાંથી પિયર આવશે તો પિયર વાળા શું જવાબ દેશે? ઘર હોય ને વાસણ એટલે રહેવા દો, દીકરીને હું કામ ખાડામાં નાખો છો? કોઈ દીકરી ક્યારેય નહીં ભાગે. જો મા બાપ એકવાર સમજીને એના પાત્રને મળશે, એ પાત્રની સંપત્તિ નહીં પણ સંસ્કાર જોશે ત્યારે તો મા બાપ જ ત્યાં કામ આવશે. 50 વર્ષ પછી જ્યારે મા બાપ પોતે ખાટલામાં છે કે આર્થિક રીતે નબળા છે ને, ત્યારે દીકરી જમાય એનો ટેકો બનશે. જો વિચારીને નિર્ણય કર્યો છે તો વિચારવા જેવી વાત છે, ખરેખર સમજવા જેવી વાત છે. આધુનિક પેઢીને હું તો કહું છું કે પ્રયત્ન કરો આ વાતને સમજવાના.